મુખ્યમંત્રી સડક યોજના દ્વારા ગામથી ગામને જોડતા અનેક રસ્તાઓ બનતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠામાં એવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના કામ છે એ તમને હું નજરે બતાવવા માટે આજે પહોંચ્યો છું. શેરગઢથી નવાપુરા ખાતેનો જે રોડ બનેલો છે 4 કિલોમીટરનું અંતર છે, અને આ રોડ હમણાં જ બન્યો છે, 6 મહિના હજુ તો લગભગ થયા છે. અને અહીંયા જે એક ડીપ છે, બંને બાજુ ખેતરો નીચા હતા, રોડ ઊંચો હતો, અને નવાપુરા બાજુ જવાનો આ રસ્તો છે, અને ત્યાં જોઈ શકો છો બાજુમાં આરસીસી બનાવ્યું છે. આ રોડ અત્યારથી જ દબાઈ ગયો, હજી તો પહેલો ચોમાસું પૂરો, અહીંયા વરસાદ પડ્યો પણ નથી. એટલે કહી શકાય કે અહીંયા જો આ બાજુમાં તમને બીજા દ્રશ્યો બતાવીશ. મારે અહીંયા મેન અત્યારે હાલમાં આવવાનું મુખ્ય કારણ એ છે કે આ બંને બાજુ અહીંયા જ્યારે આરસીસી ભર્યું ત્યારે હાલમાં જે આરસીસી ભરાઈ રહ્યું છે, અહીંયા તમને દ્રશ્યો બતાવીશ. આ આરસીસી જે છે એ આ વખતે નહોતું ભરવાનું, જે તે ટાઈમે રોડની શરૂઆત થઈ ત્યારે નહોતા ભરી શકતા. હવે કોણે એમને કીધું ને હવે ભરવાનું ચાલુ કર્યું છે? રોડ થઈ ગયો છે, પહેલા રોડ બનાવવો જોઈએ કે પહેલા આ આરસીસી ભરી અને કમ્પ્લીટ ડીપ તૈયાર કરવી જોઈએ અને પછી રોડ બનવો જોઈએ? કોણ છે આવા એન્જિનિયરો? કોણ છે આવા કોન્ટ્રાક્ટરો જે માત્ર ને માત્ર પોતાના ખીચા ભરવાનું કામ કરે છે? અહીંયા આ બાજુમાં મગફળી વાવણી કરેલી છે ખેડૂતની, આ બગાડ નથી? ખેડૂતને નથી બગાડ? તમે આપવાના છો વળતર? આ બાજુની વાત કરું તો અહીંયા ઘાસચારો વાયેલો છે, જોઈ શકો છો. અહીંયા પણ આ બાજુ આરસીસી તૈયાર થઈ ગયું છે, અને એ આરસીસી એવું તૈયાર થયું છે ને, જુઓ તમે અહીંયા આ રોડના કોપડા ઉખડી ગયા છે, અને આ આરસીસી તૈયાર થયું છે ને એ બી આ અડધી રેતનું આરસીસી બનાવેલું છે. અને અહીંયા પણ આ બાજુમાં ઘાસચારોની વાવણી થયેલી હતી, લગભગ અહીંયા તમને દ્રશ્યો બતાવી 1 વીઘા જેટલો ઘાસચારો અહીંયા બગાડ કર્યો છે આ ખેડૂતનો. આ કોણ આપશે પૈસા? તમારા ખીચાના પૈસા આપશો? તમે જે કેલ્ક્યુલેશન મારીને જે અહીંયા કટકી મારવાનો ધંધો કરો છો ને, ધંધો તમે બંધ કરી દો. જે પણ કોન્ટ્રાક્ટર હોય, જે પણ અધિકારી અહીંયા નિમાયેલો, જે અધિકારીના હાથના નીચે આ કામ થતું હોય ને, તમામને હું કહેવા માંગુ છું, આ કટકી ખાવાના ધંધા તમે બંધ કરી દેજો. તમારા પર્દાફાશ કર્યા વગર અમે રહેવાના નથી. જોઈ શકો છો અહીંયા આ રોડ છે શેરગઢથી નવાપુરા જવાનો. અહીંયા આ 4 કિલોમીટરના અંતરનો રસ્તો છે, અને આ રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર અને જેના હાથ નીચે આ કામ થયું છે એ અધિકારીઓ કેટલા પૈસા ગણ્યા, કેટલી ગ્રાન્ટ આ રસ્તા માટે મંજૂર થઈ હતી, એમાં કેટલા રૂપિયાનું કામ થયું છે, અને કેટલા રૂપિયા તમે તમારા ખીચામાં ભર્યા છે? આવા કામ કરવા માટે તમને સરકાર પૈસા આપે છે? સરકારની તિજોરીને શું કામ નુકસાન કરવા માટે બેઠા છો? આવા તો બનાસકાંઠામાં અનેક રોડ બન્યા છે, પરંતુ કોઈ બોલવા તૈયાર નથી. પણ અમે ચૂપ નથી રહેવાના, અમે બોલવાના છે. જ્યાં જ્યાં આવા ભ્રષ્ટાચારો થતા હશે, આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો, ભ્રષ્ટ અધિકારીઓ છે, એની સામે અમે આંખથી આંખ મિલાઈને વાત કરવાના છીએ, અને અવાજ સાથે બોલવાના છીએ કે આ અમે બંધ કરાવશું. આવા ભ્રષ્ટાચારો અમે ક્યાંય નહીં થવા દઈએ. આ રોડની કેવી દશા છે? હજી તો આ રોડ 6 મહિના નથી થયા. આ વિસ્તાર એવો છે, અને મુખ્યમંત્રી સડક યોજના હોય કે પ્રધાનમંત્રી સડક યોજના હોય, સરકાર જ્યારે આ યોજના તૈયાર કરતી હોય છે ત્યારે ગ્રામીણ વિસ્તારના આજુબાજુના લોકોને ધ્યાનમાં રાખીને, ખેતરોને ધ્યાનમાં રાખીને, આ રસ્તા ઉપર કેટલા ખેતરો આવેલા છે, કેટલા ખેડૂતો પોતાના પશુપાલન સાથે સંકળાયેલા છે, કેટલા ખેડૂતો ગામમાં દૂધ ભરાવા જતા હોય છે, એમને ચોમાસામાં તકલીફ ના પડે તેને લઈને આ રોડના કામ થતા હોય છે. અને આ રોડો એટલે જ મંજૂર કરવામાં આવતા હોય સરકાર દ્વારા. પરંતુ આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને માત્ર એવું જ છે કે અમારા છોકરાઓ માટે આ રોડ મંજૂર થાય છે, અહીંયા જે લેપીને જતું રહેવાનું જતા રહેશું, પાછળ જે થવું એ થાય. પરંતુ આ રોડ જેણે પણ બનાવ્યા હોય, આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર જ હોઈ શકે. આવા રોડના કામ કરવા માટે તમને ઓથોરાઇઝ કોને આપી છે? આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને અને આ ભ્રષ્ટ એન્જિનિયરોને, કે અહીંયા આજુબાજુમાં બંને બાજુ ખેતરો નીચે હતા. અહીંયા ખબર છે કે અહીંયા અક્ષમાત ઝોન રસ્તો બની રહ્યો છે, તો આપણે પહેલા બંને બાજુ આરસીસી ભરી અને એ રોડ કામનું પૂર્ણ કરાયા, ત્યારબાદ આ રોડનું કામ આગળ વધારવાનું હોય છે. પરંતુ અહીં તો પહેલા જ રોડ કરી નાખ્યો છે, અને હવે રોડ કર્યા બાદ 4 મહિના પછી આ આજુબાજુમાં ખોદી નાખ્યું છે. ખેડૂતોના જે ખેતરો છે એ બગાડ કરી નાખ્યો છે, મગફળી બગાડી છે, આ બાજુ ઘાસચારો બગાડ્યો છે. જે પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો છે એમને શું કામ તમે નુકસાન કરો છો? તમારે 1 રૂપિયાનું નુકસાન કરવું નથી, તમારે બીજાને નુકસાન આપવું છે. આ ધંધા બંધ કરી દો તમે. અહીંયા આ રોડ જ્યારે બનતો હતો ત્યારે તમને આવો વિચાર નતો આવ્યો કે અહીંયા આરસીસીની જરૂર પડશે? તો ત્યારે બનાવી લેવી જોઈએ ને આવી ડીપ. હવે જ્યારે રોડ બની ગયો છે ત્યારબાદ અહીંયા આજુબાજુના જે ખેડૂતો છે એમના ખેતરોમાં વાવણી કરેલી છે, ને હવે એ વાવણી ઉપર તમે જોયું છે કચર ઘાણ વાળી નાખ્યું છે. અને આરસીસી જે ભરી રહ્યા છે અમે એની હાલત તો જુઓ તમે. બદતર હાલતમાં આવા કામ કરતા હોય છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના લીધે બનાસકાંઠાના કેટલાય વિકાસો અટકી પડ્યા છે. સરકાર વિકાસ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતો હોય છે, પરંતુ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓને કોણ સમજાવે કે આ તમારા રૂપિયા નથી, આ રૂપિયા છે જનતાના, આ રૂપિયા છે એ ખેડૂતોના. આ રસ્તાનું જે કામ છે,
આ આખું વર્ષ ચાલવાનું નથી, આ આખું વર્ષ આ રોડ ટકવાનો જ નથી. અને આવા તો અહીંયા દિયોદર વિસ્તારમાં કેટલાય રોડ છે, બનાસકાંઠામાં તો અઢળક છે, પરંતુ દિયોદર વિસ્તારમાં જ્યાં જ્યાં હમણાં છેલ્લા 1 વર્ષમાં જેટલા પણ રોડ બન્યા ને, બદતર હાલત થઈ ગઈ તમામ રસ્તાની. તમારા ઘરના પૈસા તમે કાઢીને રોડ બનાવો છો? તમારા ખિસ્સાના પૈસાના રોડ બનાવો છો તમે? કોના પૈસા તમે લઈ રહ્યા છો? તમારી ઊંઘ હરામ થઈ જવાની છે જો આવા ભ્રષ્ટાચાર કર્યા તો. આ તમારા છોકરાઓને પણ આ રૂપિયા કામ નહીં આવે. બીજાના છોકરાઓને બરબાદ કરી અને તમારે તમારા છોકરાઓને જીવાડવાના છે ને, ઉપરવાળો પણ માફ નહીં કરે તમને. એ ભલે કોન્ટ્રાક્ટર હોય કે પછી અધિકારીઓ હોય. આ જેના નેજા હેઠળ આ કામ થતું હશે ને, એ તમામને કહેવા માંગુ છું કે તમે તમારા છોકરા જીવાડવા માટે આ ધંધા કરતા હો ને તો તમે બંધ કરી દેજો. આનાથી તમારા છોકરા જીવશે નહીં, તમારા છોકરાઓ દુઃખી થશે. આ ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને કહેવા માંગુ છું કે બનાસકાંઠામાં સરકાર જે વિકાસના કામો માટે રૂપિયા આપે છે ને, એ રૂપિયાનો તમે બગાડ કરી રહ્યા છો. અને આ બગાડ કરવાનું બંધ કરી દેજો. નહીં તો તમારા કાન પકડતા આવડે છે ને, કાન મને પકડાવતા પણ આવડે. નમસ્કાર.